નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ક્યારે આવી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને છેલ્લા 3-4 દિવસથી એક નબળું યુએસી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો નજીક જોવા મળી રહ્યું છે. જોકે આ યુએસીમાં ભેજનું પ્રમાણ ઓછું છે, પરંતુ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ છે તે અનેક વિસ્તારમાં આ યુએસીના હિસાબે જોવા મળી રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગોવા અને કર્ણાટકના કાંઠા નજીક જોવા મળી રહી છે. જો આ સિસ્ટમ થોડી વધુ ઉપર આવે તો આ સંજોગોમાં સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં થોડી એવી અસર જોવા મળી શકે છે જો ઉપર આવે તોની વાત છે. તો 1-2 દિવસની અંદર ખ્યાલ આવી જશે સિસ્ટમ ઉપર આવશે કે નહીં, અને આવશે તો પણ એની અસર ખાસ કોઈ મોટા દિવસો દરમિયાન નહીં જોવા મળે. 1-2 દિવસની અંદર જ આ અસર જોવા મળી શકે છે જો થોડી ઉપર આવશે તો. બાકીના વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતાઓ દેખાય છે અને ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળે. જ્યારે હવે જેમ દિવસો પસાર થશે તેમ તેમ ક્રમશઃ 8 તારીખ આજુબાજુથી જે ગુજરાત રિજિયન એટલે કે પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં છૂટોછવાયો વરસાદની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ જેમ સમય પસાર થશે એટલે કે 10 તારીખ આવતાની સાથે જ વરસાદના વિસ્તારો છે તે બધી બાજુ છૂટાછવાયા વરસાદ સ્વરૂપે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે વરસાદ છે તે 10 થી 15 ઓગસ્ટ દરમિયાન છૂટો છવાયો રહેવાની શક્યતાઓ છે અને અત્યારે જે છૂટાછવાયા ઝાપટા પડે છે તેમાં થોડી ઇન્ટેન્સિટી વધે અને વરસાદની ગતિવિધિ સાથે વિસ્તારમાં ધીમે ધીમે ક્રમશઃ 10 તારીખ પછીથી વધારો થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો, લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિ સારી એવી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે અને જન્માષ્ટમી પછીથી સીધો જ એક સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ શક્યતાઓ જણાઈ રહી છે. અને આપણે આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાની અપડેટ આપી છે તેમાં પણ આ સંપૂર્ણ માહિતી આપી છે કે 10 તારીખ બાદથી ક્રમશઃ વરસાદની ગતિવિધિ જોવા મળે. 15 તારીખ આજુબાજુ એક સારો વરસાદનો રાઉન્ડ, ઓગસ્ટ એન્ડમાં એક સારો વરસાદનો રાઉન્ડ. તો આ પ્રકારની શક્યતાઓ આપણે જે ઓગસ્ટની અપડેટ આપી છે તેમાં જણાવી છે. પરંતુ અત્યારની જે લેટેસ્ટ અપડેટો છે તે મુજબ જોવા જઈએ તો 15 તારીખ આજુબાજુથી જે વરસાદની શરૂઆત થાય અથવા તો ત્યારબાદ જે રાઉન્ડ આવે ત્યારબાદ પણ વરસાદની ગતિવિધિ ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી યથાવત રહી શકે છે. મતલબ કે બેક ટુ બેક સિસ્ટમ છે તે ગુજરાતને સારા વરસાદનો લાભ આપે તેવી લાંબા ગાળાના મોડેલોનો અપડેટ છે. ચોક્કસપણે ખેડૂત માટે ખુશીના સમાચાર ગણી શકાય, કારણ કે જે પણ મિત્રો વરસાદની આતુરતાથી રાહ જોયા છે, જે વિસ્તારમાં હજી પાણીના તળ ખાલી પડ્યા છે તે વિસ્તારમાં આપણે આશા રાખીએ કે 15 ઓગસ્ટ બાદ એક સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવી જાય અને જે પાણીના તર ખાલી પડ્યા છે તે તમામ વિસ્તારોને તરબોળ કરી દે તે પ્રકારનો રાઉન્ડ આવે તે પ્રકારની અપડેટ અત્યારે દેખાઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારના અત્યારના જે લેટેસ્ટ વેધર મોડેલોના ચાર્ટ છે તે મુજબ દેખાઈ રહ્યું છે. તો ચોક્કસપણે ખૂબ સારી બાબત ગણી શકાય અને આપણે આશા રાખીએ કે 10 તારીખથી જ વરસાદ શરૂ થઈ જાય અને 15 તારીખ સુધીમાં ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડી જાય અને ત્યારબાદ જે વરસાદનો રાઉન્ડ આવે તે એક પ્રકારે એક્સ્ટ્રા બોનસ સમાન આપણા માટે સાબિત થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ હજી પણ અપડેટોમાં ફેરફાર થશે તે બાબતની અપડેટ અમે સતત તમારા સુધી આપતા રહીશું. અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે તે બાબતની માહિતી તમારા સુધી આપી છે અને 15 તારીખ પછી એટલે કે 16 તારીખ આજુબાજુથી જ એક સારા વરસાદની રાઉન્ડની સંભાવના સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે.